મોરબી મહાનગરપાલિકાએ શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ, લારી ગલ્લા અને રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે, જેમાં ટ્રેક્ટર અને બુલડોઝરની મદદથી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર જાહેરાત બોર્ડ અને અન્ય નડતર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણો હટાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે, જેની અંદર વધુ એક વખત આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર અને બુલડોઝર સાથે દબાણ હટાવવાની ઝુંબેશ છે તે હાથ ધરાઈ રહી છે. મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ મહાનગરપાલિકા દ્વારા જે લગાવવામાં આવ્યા હોઈ શકે તેને પણ હવે પાલિકા દૂર કરવામાં જોતરાઈ ચૂકી છે, જેમાં ટ્રેક્ટર અને જેસીબી જેવા મશીનોની મદદથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત જે લારી અને ગલ્લાઓ છે જે રસ્તાઓ ઉપર દબાણ કરતા હતા તે તમામને હટાવવાની ઝુંબેશ અત્યારે મોરબીમાં હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર જે જમીનો છે તેના ઉપર રોકાણ કરવામાં આવ્યું હતું કે દબાણ કરવામાં આવ્યું હતું તેને અત્યારે મોરબી મહાપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં પણ અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણ છે તે અસામાજિક તત્વો દ્વારા કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે મહાનગરપાલિકા દ્વારા તે તમામ દબાણો છે તેને દૂર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જેમાં ગેરકાયદેસર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા તેને પણ હટાવી દેવામાં આવી રહ્યા છે. અને આ ઉપરાંત જે લારી ગલ્લા અથવા તો પાથરણા જે પણ કોઈ ગેરકાયદેસર દબાણ કરી રહ્યા હતા તે તમામ જે પ્રવૃત્તિ હતી તેને બંધ કરાવવા માટે અને તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે, જેમાં જેસીબી અને ટ્રેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે અને તમામ જે આ દબાણકર્તાઓ છે તેને ત્યાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણ જે મહેન્દ્રનગર ચોકડી નજીક થયા છે તેની અંદર અત્યારે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મોરબીમાં પણ ગેરકાયદેસર દબાણને લઈ અને સ્થાનિક લોકો પરેશાન છે અને ત્યારે તેમના દ્વારા મહાપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેન્દ્ર ચોકડી નજીક જે વિસ્તાર છે તેમાં પણ ગેરકાયદેસર દબાણો ઘણા વર્ષોથી કરી નાખવામાં આવ્યા હતા અને આ સાથે જ ગેરકાયદેસર હોર્ડિંગ્સ છે તે પણ લગાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે વારંવારની રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા તે નડતરરૂપ તમામ બાબતો છે તેને દૂર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેસીબી અને ટ્રેક્ટરોની મદદ લઈ અને આજે ગેરકાયદેસર લારી ગલ્લા છે તેને હટાવાઈ રહ્યા છે. વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ આપી રહ્યા છે, ફોનલાઈન પર જોડાયા છે. રવિ, મહેન્દ્રનગર ચોકડી નજીક ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. કેટલા વર્ષથી હતું આ જે ગેરકાયદેસર દબાણ અને હવે કઈ રીતે તેને દૂર કરાઈ રહ્યું છે? વાત કરીએ તો મોરબીમાં જે મહેન્દ્રનગર ચોકડી છે તેની નજીક ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે જે મોરબી મહાનગરપાલિકા છે તેના દ્વારા આજે ગેરકાયદેસર રીતે જે હોર્ડિંગ છે તેની સામે કાર્યવાહી છે તે હાથ ધરી છે. જે રીતે રસ્તાને જે નડતરરૂપ લારી ગલ્લા અને જે ગેરકાયદેસર હોર્ડિંગ છે તેને હટાવવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે જે લારી ગલ્લાઓ અને જે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ હતા તે ખડકી દેવામાં આવ્યા હતા અને આજ રોજ જે મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ ડિમોલેશનની અંદર જે ટ્રેક્ટર, બુલડોઝર સહિતના જે તંત્રો છે તે અત્યારે કામે લાગ્યા છે અને જે દબાણો છે તે દબાણો હટાવવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે મોરબી શહેરના જે મહેન્દ્રનગર ચોકડી પાસે આજે કામગીરી શરૂ થતા અન્ય પણ જે ગેરકાયદેસર રીતે જે દબાણ કર્યા હતા તે પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે ફફડાટ છે તે જોવા મળી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે રીતે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ ઉભા કરી અને મોરબીની જે કહી શકાય કે મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં જે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ ખડકે દેનારા જે લોકો છે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં. જી, આભાર રવિ.